ખાતે રાજ્યકક્ષાની 40મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે। ગિરનાર પર્વત પર યોજાયેલી આ અતિ જોખમી સ્પર્ધામાં રાજ્યભરમાંથી 1115 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો। સ્પર્ધા પૂર્ણ થયા બાદ જાહેર થયેલા પરિણામોમાં જુનિયર ગર્લ્સમાં ઉનાની કાજલ સોલંકી, સિનિયર ગર્લ્સમાં સાબરકાંઠાની રિંકલ જાડા, જુનિયર બોયઝમાં રાજભર દિવાકર અને સિનિયર બોયઝમાં અલ્પેશ સોલંકીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું। વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા। હવે ફેબ્રુઆરીના પ્રથમ રવિવારે નેશનલ લેવલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે। આના પહેલા સ્ટેટ લેવલમાં મારો ફર્સ્ટ નંબર હતો અને આ વર્ષે 2026માં પણ મારો ફર્સ્ટ નંબર છે। મારું એવું માનવું છે કે હમણાં જે બીજા મહિનામાં જે નેશનલ લેવલની કોમ્પિટિશન થવાની છે નેશનલ લેવલમાં, એમાં હું મારું બેસ્ટ આપીશ અને ગુજરાતને એક મેડલ આપીશ એવી મહેનત કરીશ। હું છેલ્લા અહીંયા 20 દિવસથી પ્રેક્ટિસ કરવા આવ્યો છું અને હું આટલા 20 દિવસથી પ્રેક્ટિસ કરવા આવ્યો છું। અહીંયા ઘણા બધી છોકરા પ્રેક્ટિસ કરે છે। હું છોકરાઓને એટલું કહેવા માંગુ છું, તમે પણ આવો, પ્રેક્ટિસ કરો ને નંબર લઈ જાઓ। હું પહેલી વખત સિનિયર બોયઝમાં ભાગ લીધો છે અને મેં પ્રથમ સ્થાન લાવ્યો છે। 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું। આ સ્પર્ધા સવારમાં 7 વાગે શરૂ કરવામાં આવી હતી અને અત્યારે 1 વાગે મંગલનાથ બાપુના આશ્રમ ખાતેથી ઇનામ વિતરણનો કાર્યક્રમ પૂર્ણ કરી અને આજે સ્પર્ધા પૂર્ણ થઈ છે। સમગ્ર ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં સિનિયર બહેનો અને ભાઈઓ અને જુનિયર બહેનો અને ભાઈઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। જૂનાગઢમાં ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ। સમિટમાં 1209 કરોડના રોકાણ સાથે 218 MOU થયા હતા। જિલ્લા પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યત્વે એગ્રો, ફૂડ પ્રોસેસિંગ અને ડેરી સેક્ટરમાં 281 કરોડના 102 MOU થયા। આ પ્રસંગે કેબિનેટ મંત્રીના હસ્તે બાજપાઈ બેન્કેબલ યોજના સહિતના લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે સહાય ચેકનું વિતરણ કરાયું હતું। આજે જૂનાગઢ જિલ્લામાં જિલ્લા સ્તરની વાઇબ્રન્ટ સમિટનું આયોજન થયું છે। આ સમિટમાં જે 2003માં નરેન્દ્રભાઈએ જે બીજ વાઇબ્રન્ટનું વાવ્યું હતું, આજે વટવૃક્ષ બની અને જિલ્લા સ્તરે વિસ્તરેલું છે। ત્યારે જૂનાગઢમાં પણ આજે MOU થયા છે। લગભગ 1209 કરોડ જેટલા MOUમાં 2858 જેટલા લોકોને રોજગારીની તક મળશે। આણંદ જિલ્લાની શિક્ષણ નગરી વિદ્યાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રેરણાથી અને ઉદ્યોગપતિ સ્વર્ગીય ઘનશ્યામદાસ બિરલાના 25 લાખ રૂપિયાના માતબર દાનથી 1948માં બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયની સ્થાપના થઈ। બ્રિટિશ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને આ કોલેજની પ્રથમ ઈંટ મૂકી હતી। ગુજરાતની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજ તરીકે BVM છેલ્લા 77 વર્ષમાં એન્જિનિયરિંગ શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઊભી કરી છે। તાજેતરમાં વિદ્યાર્થીઓને નવી માહિતી અને ટેકનિકલ વિકાસ થાય એ માટે ઓપન હાઉસ પ્રદર્શન આયોજન કરાયું। 1000 એન્જિનિયરિંગ શિક્ષણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું। તો આ જે કોલેજ હતી એ સરદાર વલ્લભભાઈ પટેલે ઘનશ્યામદાસ બિરલાએ એ વખતે 25 લાખનો ડોનેશન આપ્યો, જેનાથી આ કોલેજ સ્થાપિત થઈ અને આજે આપણે અહીંયા ભેગા થયા છે ઓપન હાઉસ, જ્યાં અમે એ વખતે 1948માં જે બોઇલર્સ જે આખા શહેરમાં બધા ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરતું હતું એ હજી અહીંયા વર્કિંગ કન્ડિશનમાં છે। તો અહીંયા 1000થી પણ વધારે કોલેજ, એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ અને સ્કૂલના સ્ટુડન્ટ્સ બધા અહીંયા જોડાયા અમારી જોડે। અને આ ઓપન હાઉસમાં બોઇલર હાઉસ, થર્મલ પાવર સિસ્ટમ લેબોરેટરી, ડિજિટલ મેન્યુફેક્ચરિંગ લેબોરેટરી, લેસર કટિંગ મશીન, 3D પ્રિન્ટિંગ, ફેસ્ટો ઇન્ડસ્ટ્રી 4.0, ઇલેક્ટ્રિકલ વેહિકલ સેન્ટર ફોર એક્સલન્સ ઇલેક્ટ્રિકલ વેહિકલ અને રિન્યુએબલ એનર્જી રિસોર્સના લેબોરેટરીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। વડોદરાની એક એવી ઘટના કે જેના ખુલાસા 3 ઉચ્ચ અધિકારીઓએ કરવા પડ્યા। વાત છે 3 જાન્યુઆરી 2026ના નર્સિંગ હોમ 4 રસ્તા પાસેની કે જ્યાં એક બુલેટ ચાલક યુવકને ટ્રાફિક પોલીસે પકડ્યો અને તેની પાસે લાયસન્સની માંગ કરાઈ। જે બાદ યુવક અને ટ્રાફિક પોલીસ કર્મીઓ સાથે માથાકૂટ શરૂ થઈ। જો કે આ મામલે ત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો જ્યારે યુવકે ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારીના આક્ષેપો લગાવ્યા। યુવકે 3 ટ્રાફિક પોલીસે માર માર્યાનો આક્ષેપ કર્યો।
મોડિફાઈડ સાયલેન્સર નંબર પ્લેટ ન હોવા મુદ્દે યુવકને ઢોર માર માર્યાનો આક્ષેપ કર્યો અને બાદમાં તેને પોલીસ વાનમાં બેસાડી ટ્રાફિક કચેરી લઈ જવાયો, જ્યાં હાજર અધિકારીએ તેને ગુપ્તાંગના ભાગે લાતો માર્યાની પીડિતે આક્ષેપ કર્યો. જો કે મારથી ઈજા પહોંચતા યુવકને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ત્યારે આખા મામલે 2 એસીપી અને 1 ડીસીપી કક્ષાના અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસા કર્યા. સમગ્ર મામલે પોલીસે 2 ફૂટેજ જાહેર કર્યા, જેમાં એક સીસીટીવી કેમેરા હતા, બીજો બોડી વોર્ન કેમેરા. આ તરફ પોલીસે યુવકને માર માર્યાનો ઇનકાર કરતી જોવા મળી તો સીસીટીવી ફૂટેજ કંઈક ઓર જ દ્રશ્યો જોવા મળ્યા. સીસીટીવીમાં પોલીસે યુવક પર બળ પ્રયોગ કરતા જોવા મળ્યા, જેમાં ટ્રાફિક પોલીસકર્મી બળજબરીપૂર્વક યુવકને વાનમાં બેસાડી ટ્રાફિક ઓફિસ લઈ આવે છે. આ બધું જ દાંડિયા બજાર જંકશન પાસેના સીસીટીવીમાં કેદ થયા હતા. બીજી તરફ બોડી વોર્ન કેમેરામાં પણ યુવક સાથે ટ્રાફિક પોલીસ માથાકૂટ કરતા જોવા મળ્યા હતા અને તેની બાઇકને આગળ લઈ જતા દેખાયા હતા. આ તરફ પોલીસે યુવકના મેડિકલ સર્ટી પણ મીડિયા સમક્ષ રજૂ કર્યા, જેમાં તેને કોઈ ગંભીર પ્રકારની ઈજા ન થઈ હોવાનું જાણવા મળ્યું. આટલી બધી ઘર્ષણ અને ઉગ્ર બોલાચાલી થઈ. એ દરમિયાન ઝપાઝપી થઈ. ઝપાઝપીની અંદર એને જ્યારે ટ્રાફિક સિગ્નલમાં હતા ત્યારે પણ પોલીસ સાથે ઝપાઝપી કરતા પોલીસમેનને પણ અહીંયા ઉજરડા થયા છે ને થોડીક સામાન્ય ઈજાઓ થઈ કે જેની અમે પોલીસે અમને જાણ પણ કરી, ટ્રાફિક પોલીસે. સાથે સાથે જ્યારે એને સમજાઈ અને ટ્રાફિક ચોકી પર લઈ જવામાં આવ્યું ત્યારે પણ એ લોકો એના ભાઈ, એની માતા, એના પિતા પાછું આ ઉગ્ર બોલાચાલી અને પોલીસના કામમાં અડચણ કરવાનું શરૂ કર્યું. એ દરમિયાન એના ભાઈએ પણ ઉગ્ર બોલાચાલી કરી અને પોલીસનું અપમાન પણ કર્યું અને પોલીસ સાથે ઘર્ષણ પર ઉતર્યા. ત્યારે એના પિતાનું આઈ કાર્ડ પૂછવા જતા એના પિતાએ પણ ધમકી આપી કે હું પોલીસમાં છું. પાછળથી ખરાઈ કરતા અમને માલુમ પડી કે રેલવે પોલીસ ફોર્સમાં કામ કરી રહ્યા છે, નડિયાદમાં કદાચ એમની કામગીરી ચાલુ છે. પોલીસે બળ વાપરીને એને ગાડીમાં બેસાડીને લાવવાનો પ્રયત્ન કર્યો. એ વખતે પણ પોલીસોને એને ઝપાઝપી કરી અને યુનિફોર્મ પર હાથ નાખ્યો. સતત એનું રજીસ્ટર કરી રાખ્યું છે, રજીસ્ટર કરી રહ્યો છે, તો એને કારણે ક્યાંક બીજું કંઈ ના થાય એટલે એને ગાડી સુધી એસીપી સાહેબે બોલાય કે ભાઈ અહીંયા લઈ આવો, આપણે સમજાવટ એ કરી દઈએ. એના માટે એને ખેંચવાનો પ્રયત્ન કરે છે, ખેંચીને અંદર લઈ ગયો. તો એમાં બી એ નથી બેસતો, એટલે સતત એનું રજીસ્ટર છે. આમાં તમે જોઈ રહ્યા છો. તો હાલની જે ઘટના છે તેમાં આપ જોઈ રહ્યા હતા તે પ્રમાણે પોલીસ તરફથી ખુલાસા કરવામાં આવ્યા છે. જો કે સીસીટીવીની અંદર થોડો ઘણો બળપ્રયોગનો ઉપયોગ કરતી પોલીસ પણ જોવા મળી રહી છે. કઈ રીતે માર મારવામાં આવ્યો છે કે નહીં તેને લઈને પણ પોલીસ તરફથી સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું કે જે મેડિકલ સર્ટિફિકેટમાં યુવકને ગંભીર ઈજાઓ ન હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તો આ સમગ્ર ઘટના જે છે તે આપ જોશો તો ખ્યાલ આવશે કે જેમાં જે પીડિત વ્યક્તિ છે કે જે દાવો કરી રહ્યું છે કે તેને માર મારવામાં આવ્યો છે, સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, તેના પિતા પણ આરપીએફમાં હોવાની જાણકારી છે કે જેમના તરફથી પણ ગેરવર્તન સ્થાનિક ટ્રાફિક પોલીસ સાથે કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો એક જ મામલે વડોદરા પોલીસની 3 પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જેમાં ખુલાસા થયા. સમાચારોમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વલસાડના અબ્રામા ધરમપુર રોડ પર ટેમ્પો ચાલકે સર્જ્યો અકસ્માત. ટેમ્પો ચાલકે 2 કારને અડફેટે લેતા સર્જાયો ટ્રિપલ અકસ્માત. ઘટનામાં વાહન સવાર તમામ લોકોનો આબાદ બચાવ થતા મોટી દુર્ઘટના ટળી. અકસ્માતના સીસીટીવી આવ્યા સામે. વલસાડમાં હાઈવે પર બેફામ કન્ટેનરનો વિડીયો વાયરલ. પૂર ઝડપે જતા કન્ટેનરે બાઇક ચાલકને લીધો અડફેટે. બાઇક સાથે રોડ પર ભટકાયેલા યુવકનો સદનસીબે જીવ બચ્યો. વિડીયો વલસાડ ધરમપુર રોડનો હોવાની ચર્ચા. જામનગરમાં હિટ એન્ડ રનની બની ઘટના. પાર્ક કોલોની નજીક કારે સર્જ્યો અકસ્માત. પૂરપાટ ઝડપે આવતી કારે એક્ટિવા ચાલકને અડફેટે લીધો. 92 વર્ષીય મહિલાને અકસ્માતમાં ઈજાઓ પહોંચી. વડોદરામાં પાર્સલ ડિલિવરીના નામે ચેન સ્નેચિંગની ઘટના. ડિલિવરી બોયના વેશમાં એક્ટિવા પર આવેલા યુવકોએ ચેન ખેંચી. અકોટા વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીના વૃદ્ધ ચેન સ્નેચિંગનો બન્યા શિકાર. પાર્સલ આવ્યું છે, સહી કરી દો તેવું કહીને વૃદ્ધની ચેન ખેંચી. યુવકે આપેલા પાર્સલમાંથી બૂંદી નીકળી. ચેન સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. અકોટા પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને શોધવા હાથ ધરી કવાયત. રાજકોટમાં એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે ગાડી પાર્ક કરવા કોર્પોરેશનનું બોર્ડ ઉખાડી નાખ્યું. એમએલએ ગુજરાત લખેલી ગાડીના ચાલકની હરકત કેમેરામાં કેદ. વિડીયો વાયરલ થતા લોકોએ કાર ચાલકની માનસિકતાને લઈને ઉઠાવ્યા સવાલ. હૈદરાબાદમાં રામપલ્લી એક્સ રોડ પર જ્વેલર્સની દુકાનમાં તસ્કરો બેફામ બન્યા. તસ્કરો બંદૂક લઈને દુકાનમાં ઘૂસ્યા. ઘટના સીસીટીવીમાં થઈ કેદ.
સ્થાનિક પોલીસે ઘટનાને લઈને હાથ ધરી તપાસ. ઉત્તર પ્રદેશના એટામાં બે પક્ષો વચ્ચે થઈ મારામારી. એક પક્ષના સુરતના પલસાણા ગામમાં બબાલ પલસાણા કેસરી નંદન પંપ પાસે ચાની લારી પાસે થઈ મારામારી. સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ. સોનુ પંડિત અને તેના સાગરીતોએ સોનુ રાજપૂત અને તેના મિત્ર ફૈઝલને ઢોરમાર માર્યો. રાજકોટમાં પંચનાથ પ્લોટ વિસ્તારમાં ગૌરક્ષક પર થયો હુમલો. હુમલાના સીસીટીવી સામે આવ્યા. પશુ ભરેલી રિક્ષાને રોકવા માટે માથાકૂટ થઈ. માથાકૂટમાં ગૌરક્ષક અને રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત થયા. સમગ્ર મામલે પોલીસે હાથ ધરી તપાસ. અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષા ચાલકો અને આરપીએફ વચ્ચે મારામારી થઈ. આરપીએફ જવાનોએ રિક્ષા ચાલકને ઢોરમાર માર્યો. પેસેન્જર ભરવા બાબતે બંને વચ્ચે ઘર્ષણ થયું. પોલીસ કર્મીઓએ રિક્ષા ચાલકો પર લાઠીચાર્જ કર્યો. ઘટનાનો વીડિયો વાયરલ. મોરબીમાં રાજપર ગામ પાસે રોડ પર વાહનો પર